ગિરગઢડાના પત્રકાર પર થયેલ ફરિયાદની તટસ્થ તપાસ કરી ત્યારબાદ જ પગલાં ભરવા બાબતે પ્રેસ ક્લબ ઓફ ઉનાના પત્રકારો દ્વારા ઉના ડીવાયએસપી ઓફિસ પર આવેદનપત્ર આપવામાં આવ્યું. પત્રકારની સમાજનું ચોથું સ્તંભ છે. પત્રકારની સ્વતંત્રતા અને અવાજ આ પ્રકારના ખોટી ફરિયાદોના કારણે દબાવવામાં ના આવે અને આપણા સમાજના ચોથી જાગીર એવા પત્રકારત્વની સ્વતંત્રતા જળવાઈ રહે તે ખૂબ આવશ્યક છે. આ બનાવ બાબતે યોગ્ય તપાસ થાય અને ત્યારબાદ જ પગલાં ભરવામાં આવે તેવી ખાસ રજૂઆત અમારા સંગઠન દ્વારા કરવામાં આવે છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમે ઉના તથા ગિરગઢડાના પત્રકારોનું સંગઠન છીએ. અમારા સભ્ય એવા ગિરગઢડાના પત્રકાર ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા ઉપર થયેલ એફઆઈઆર બાબતે આવેદન આપી રહ્યા છે. અમારા સભ્ય એવા ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા ગિરગઢડા મુકામે પત્રકાર તરીકે કામ કરે છે. સાથે એક વકીલ તરીકેના વ્યવસાયમાં છે. તેઓ સમાજમાં સારી ખ્યાતિ ધરાવે છે. ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા સામે જે ફરિયાદ થઈ છે તે રાગદ્વેષ રાખી અને કરવામાં આવેલ હોવાનું લાગી રહ્યું છે. ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા પત્રકાર તરીકેના વ્યવસાયમાં પણ હોય, ક્યારેક તંત્રને ના સારું લાગ્યું હોય તેવું પણ બની શકે છે. ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં આવી છે તે ફરિયાદની તટસ્થ તપાસ થાય. ફરિયાદીએ કોઈના કહેવાથી ખોટી ફરિયાદ કરી કે કેમ તે દિશામાં પણ તપાસ કરવા આપ સાહેબની વિનંતી કરવામાં આવે છે. એક પત્રકારની સાથે સાથે વકીલ હોવાથી કોઈ વ્યક્તિને હડધૂત ના કરે એ પણ એક સામાન્ય સમજવા જેવી બાબત છે. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે.